અરવલ્લીના મોડાસાના મેઘરજ ગામે મિહિર પંચાલ નામનો એક યુવક એક યુવતીને ભગાડીને લઈ ગયો હતો અને પ્રેમલગ્ન કરી લીધા હતા અને બાદમાં યુવતીના પરિવારજનો યુવતીને પતિના કબજામાંથી છોડાવીને લઈ ગયા હતા. આથી પતિ મિહિર પંચાલે પત્નીનો કબજો મેળવવા કોર્ટમાં અરજી કરી હતી, જ્યાં મોડાસા કોર્ટ દ્વારા પ્રેમલગ્ન કરનાર યુવતીનું નિવેદન લેવાયું હતું, જ્યાં યુવતીએ કોર્ટ સમક્ષ પિતાને ત્યાં જવા માટે તૈયારી બતાવી છે. રોજ મોડાસા કોર્ટમાં મિહિર ભીખાભાઈ પંચાલે મેઘરેજની મહિલા અલ્ફીના રહીમભાઈ બાકરોલિયા સાથે 6 માસ અગાઉ જે લગ્ન કરેલા તેમાં વિવાદ ઊભો થતાં મિહિર ભીખાભાઈ પંચાલે આજરોજ અલ્ફીનાનો કબજો મેળવવા માટે નામદાર કોર્ટમાં અરજી કરેલી, જેમાં અલ્ફીના રહીમભાઈ બાકરોલિયાને નામદાર કોર્ટમાં હાજર કરતાં નામદાર કોર્ટે અલ્ફીનાનું નિવેદન લીધું અને અલ્ફીનાનું નિવેદન લીધા બાદ અલ્ફીનાએ તેના માતા પિતા સાથે જવાની ઈચ્છા બતાવતા નામદાર કોર્ટે મોડાસા પોલીસ ટાઉન પોલીસને બંદોબસ્ત સાથે અલ્ફીનાને મેઘરેજ એમના માતા પિતાના મકાનમાં મોકલવા માટેનો હુકમ કરેલ છે.